મિત્રો, ગોઠણમાં દુખાવો અત્યારે દરેક ઉંમરલાયક વ્યક્તિને જોવા મળે છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ ગોઠણનો દુખાવો વધુ જોવા મળતો હોય છે. અત્યારે શિયાળાની ઋતુમાં આપણે કઈ રીતે આ ગોઠણના દુખાવાથી બચવું જોઈએ તેની વાત આ વિડીયોમાં કરીશું. અને અત્યારે તો 35થી 40 વર્ષના લોકોમાં પણ ગોઠણમાં દુખાવો થવાની તકલીફ જોવા મળતી હોય છે. આ તકલીફ થવા પાછળનું મુખ્ય કારણ હોય તો એક તો ગોઠણનો વધુ પડતો ઘસારો અથવા તો ગોઠણનો સાવ ન ઉપયોગ થવો. ઘણી વખત ગોઠણના ભાગે લાગી જવાથી પણ ગોઠણમાં દુખાવો થતો હોય છે અને ગોઠણના મસલ્સમાં આવી જતો સોજો, સંધિવા અથવા તો અસ્થિવા આપણા ગોઠણના દુખાવા પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે. જ્યારે ગોઠણમાં દુખાવો શરૂ થાય છે ત્યારે બધા લોકોનું કહેવું એવું હોય છે કે આ દુખાવામાંથી કોઈ પણ સંજોગે રાહત મળવા લાગે. મિત્રો, હું તમને આજના વિડીયોમાં અમુક ઘરેલું ઉપચાર જણાવીશ જેનાથી ગોઠણના દુખાવાને તમે અમુક હદ સુધી ઘટાડી શકો છો. ભલે પછી આ દુખાવો ટેમ્પરરી ઓછો થાય પણ આ દુખાવો ઘટી શકે છે. તેના માટે તમારે શું શું કરવાનું છે તે અત્યારે જ પેન અને પેપર લઈને લખવા માંડો. સૌથી પહેલું છે એપલ સાઇડર વિનેગર. બજારમાં તૈયાર એપલ સાઇડર વિનેગર મળે છે. તેની 2 ચમચી જો તમે દરરોજ લ્યો છો તો તેનાથી સોજો ઘટે છે અને તેનાથી તમારા ગોઠણના દુખાવામાં રાહત મળે છે. મિત્રો, એપલ સાઇડર વિનેગર ખાવાની વસ્તુ છે, તેલની જેમ લગાડવાની વસ્તુ નથી. બીજી વસ્તુ છે લીંબુ અને તેલ. સૌથી પ્રથમ તમારે લીંબુનો રસ લેવાનો છે અને તેની અંદર તલનું તેલ ઉમેરી દો અને આ બંને વસ્તુને ગરમ કરીને જો તમે લગાડો છો તો આ તમને દુખાવામાં ઘણી રાહત અપાવી શકે છે. મિત્રો, આ નુસ્ખો ખૂબ જ સારો છે અને ખૂબ જ અસરકારક પણ છે અને તમે આ નુસ્ખાનો રેગ્યુલર એટલે કે દરરોજ ઉપયોગ કરી શકો છો. મિત્રો, ત્રીજી વસ્તુ છે મેથીના દાણા. જો તમે મેથીના દાણાને દરરોજ ચાવીને ખાઓ છો તો આનાથી પણ તમને દુખાવામાં ઘણી રાહત મળે છે. મેથીના દાણાની અંદર પણ સોજાને ઘટાડનાર પોષક તત્વો હોય છે અને મેથીના દાણાની અંદર એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. એટલે મેથીના દાણાને રાત્રે તમે પલાળીને રાખી શકો છો અને સવારે તેને ચાવીને ખાઈ શકો છો. જો તમે 1 ચમચી દરરોજ મેથીના દાણા ચાવીને ખાઓ છો તો તમને ગોઠણના દુખાવામાં ઘણી રાહત મળશે. મિત્રો, સરસવના તેલને પણ લગાવી શકાય છે અને સરસવના તેલમાં તમે લસણ જરૂર નાખી દો. લસણની કળીને નાની કાપીને તેને છીણીને તે તેલમાં નાખી દો અને પછી સરસવના તેલને ગરમ કરીને રાત્રે સૂતા સમયે તમારા ગોઠણના ભાગે લગાડો અને આ તેલને તમે સવારે પણ લગાડી શકો છો અને આ તેલનો ઉપયોગ કરવાથી તમારા ગોઠણનો દુખાવો ઘણી હદ સુધી ઘટી શકે છે. તો આનો તમે જરૂર ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ હળદરવાળા દૂધની. મિત્રો, જો તમને હૃદયને લગતી બીમારી હોય તો ઓછા ફેટવાળું દૂધ લેવાનું. મિત્રો, દૂધની અંદર હળદર નાખીને પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વો, એન્ટીઓક્સિડન્ટ, બળતરા વિરોધી ગુણધર્મો, સોજાને ઘટાડનાર ગુણધર્મો, આ બધા ગુણધર્મોને લીધે તમારા ગોઠણના દુખાવામાં તમને ઘણી રાહત મળી શકે છે. મિત્રો, તમે આદુનો પણ ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આદુનો પાવડર બનાવીને લઈ શકો છો. આદુનો જ્યુસ બનાવીને પણ તમે પી શકો છો. મિત્રો, આદુની તાસીર ગરમ હોય છે તો શિયાળાની અને ચોમાસાની ઋતુમાં આદુ ઘણું ઉપયોગમાં આવી શકે છે. મિત્રો, શિયાળાની અંદર તમને ખબર જ છે ગોઠણમાં દુખાવો વધી જાય છે. મિત્રો, તુલસીનો જ્યુસ પણ તમે પી શકો છો. એનાથી પણ તમને ઘણો ફાયદો મળી શકે છે. મિત્રો, તમારે ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ ગોળ ન ખાવો જોઈએ. મિત્રો, ગોળની અંદર કેલ્શિયમ હોય છે જેનાથી તમારા હાડકાઓ મજબૂત થાય છે અને ગોળની અંદર સોજાને ઘટાડનાર પોષક તત્વો પણ જોવા મળે છે. મિત્રો, લસણને પણ તમે ખાઈ શકો છો જેનાથી તમારા ગોઠણના દુખાવામાં ઘણી રાહત મળશે. લસણ ખાવાની ઘણી બધી રીત છે. તમે દરરોજ લસણની 1 કળીને ચાવીને પણ ખાઈ શકો છો. તમે લસણનું જ્યુસ પણ બનાવી શકો છો. કોઈ પણ રીતે ઉપયોગ કરશો
તે તમને ફાયદો જ આપશે. મિત્રો, છેલ્લી વસ્તુ છે કપૂરનું તેલ. કપૂરના તેલથી ઘણો ફાયદો મળે છે, એટલે તમે કપૂરનું તેલ પણ મંગાવી શકો છો. મિત્રો, કપૂરના તેલને નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને ગોઠણના ભાગે લગાડવું જોઈએ. અને ઘણા બધા ડૉક્ટર પણ ગોઠણના દુખાવા માટે કપૂરના તેલ અને નાળિયેરના તેલનો ઉપયોગ કરવાનું કહેતા હોય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.